ચૂંટણીના માહોલ વચ્ચે ભરૂચના વેજલપુર વિસ્તારમાં અશાંતિ ફેલાવતી ઘટના સામે આવી છે. મોડી રાત્રે અજાણ્યા શખ્સોએ 4 બાઇક અને એક રિક્ષાને આગ ચાંપી દેતા તે વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો છે. રાજ્યમાં એક તરફ ચૂંટણીનો માહોલ ગરમાયો છે, ત્યારે બીજી તરફ ભરૂચ શહેરના વેજલપુર વિસ્તારમાંથી અશાંતિ ફેલાવતી એક ગંભીર ઘટના સામે આવી છે. વેજલપુરના ગામડિયાવાડ અને વાણિયાવાડ વિસ્તારમાં મોડી રાત્રે અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો હતો. માહિતી અનુસાર રાત્રિના આશરે 1:30 વાગ્યાથી લઈને 2 વાગ્યા સમયગાળા દરમિયાન જ્યારે લોકો પોતાના ઘરમાં નિંદ્રાધીન હતા ત્યારે અજાણ્યા શખ્સોએ પાર્ક કરેલા વાહનોને નિશાન બનાવ્યા હતા. આ બનાવમાં કુલ 4 બાઇક અને એક રિક્ષાને આગ ચાંપી દેવામાં આવી હતી, જેના કારણે તમામ વાહનો બળીને ખાખ થઈ ગયા હતા. અચાનક આગ લાગતા સ્થાનિકોમાં દોડધામ મચી ગઈ હતી અને લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. ઘટનાને કારણે તે વિસ્તારમાં ભય અને અસુરક્ષાનો માહોલ સર્જાયો હતો. ચૂંટણીના સમયગાળા દરમિયાન આવી ઘટના બનતા અનેક પ્રશ્નો ઉભા થયા છે. શું આ ઘટના પાછળ કોઈ ચોક્કસ ટોળકીનો હાથ છે કે પછી વિસ્તારમાં અશાંતિ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે? સ્થાનિક રહીશો દ્વારા આ સમગ્ર મામલે સખત તપાસ કરવાની માંગ કરવામાં આવી છે. સાથે જ પોલીસ તંત્રને સીસીટીવી ફૂટેજ તપાસીને આરોપીઓને ઝડપથી પકડવાની અપીલ કરવામાં આવી છે. આ ઘટનાને પગલે સ્થાનિક નાગરિકોએ સોશિયલ મીડિયા દ્વારા પણ લોકોને સાવચેત રહેવાની અપીલ કરી છે. ખાસ કરીને પોતાના વાહનોની સુરક્ષા અંગે પણ ખાસ ધ્યાન રાખવા જણાવ્યું છે. હાલમાં પોલીસ તંત્ર દ્વારા સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી રહી છે અને આરોપીઓને ઝડપવા માટે કાર્યવાહી તેજ કરવામાં આવી છે. ભરૂચથી ભરત મિસ્ત્રી સાથે દિવ્યા સુરત ન્યૂઝ.